ખાસ એ જ કારણ છે કે ગુજરાતમાં તેમને પણ એ જ રીતની સફળતા મળી રહી છે જે સફળતા અમિત શાહને મળી રહી છે। બિલકુલ અંકિત, 12:39 સમયની રાહ જોવાતી હતી। બંને ક્ષણે બિલકુલ ઘડિયાળના ટકોરે અને બિલકુલ 12:39 કલાકે આ બીજા દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ સી.આર. પાટીલ, જેઓ પણ અત્યારે પોતાનું નામાંકન દાખલ કરી રહ્યા છે। કલેક્ટરશ્રીને પોતાની જે ઉમેદવારી ફોર્મ છે તે સબમિટ કરી રહ્યા છે। એમની સાથે પણ દક્ષિણ ગુજરાતના એ તમામ નેતાઓ હાજર છે, જેમાં કનુભાઈ પટેલ હોય, પૂર્વ મંત્રી મુકેશ પટેલ હોય કે તમામ નેતાઓ હાજર છે દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં પ્રભાવ રાખનારા। અને આ તસવીર ગુજરાતની રાજનીતિ માટે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે, એ નેતાઓ માટે બહુ જ મહત્વપૂર્ણ, કારણ કે બંને નેતાઓ એક જ સાથે એક જ સમયે ત્યાં નામાંકન ભરવા માટે પહોંચી ચૂક્યા છે। કોંગ્રેસના નેતાઓ પણ આજે આ સમયને સાચવીને 12:39નું જે શુભ મુહૂર્ત ગણાય છે, વણકહ્યું મુહૂર્ત ગણાય છે, અને એ મુહૂર્તને સાચવીને નેતાઓ પોતાના ફોર્મ ભરી રહ્યા છે। સબમિટ કરાવી દીધું છે। અમિત શાહ કલેક્ટર સાથે થોડી વાતચીત કરી રહ્યા છે એમના ફોર્મને રિગાર્ડિંગ, અને બીજી બાજુ સી.આર. પાટીલ પણ પોતાનું ફોર્મ સબમિટ કરી રહ્યા છે। થોડા ક્ષણોની અંદર એમની પાસે રહેલી સંપત્તિ, એમની પાસે એમના પર થયેલા કેસ, ફોજદારી તમામ કેસોની વિગત પણ આ એફિડેવિટની અંદર સબમિટ થશે।